તેમાં જ રીતે વિહાર કરો, નહીં નિરંતર કરી દો. ઓમ નમઃ શિવાય. 10 લક્ષણ ભણવાનો આજે બીજો માંગલિક ઉત્તમ માધવ જન્મનો દિવસ છે. માધવ એટલે નિરભિમાનતા. માન નામનો જે કસાય છે, કસાયના પ્રકાર ક્રોધ, માન, માયા છે. ક્રોધ, માન છે એ દ્વેષમાં જાય છે. માયા અને લોભ છે એ રાગ. ક્રોધ, માન, માયા, લોભ એવા 4 કસાયો છે. એવા 4 કસાયોની 4 ચોપડી છે. 4 કસાયોની 4 ચોપડી થઈ અને 16 કસાય છે. આવા 16 કસાય ભાવો જીવની પર્યાયમાં ચાલતા હોય છે. ક્રોધ, માન, માયા, લોભ એમાં અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ હોય છે. અપ્રત્યાખ્યાનાવર્ણીના ક્રોધ, માન, માયા, લોભ હોય છે. પ્રત્યાખ્યાનાવર્ણીના ક્રોધ, માન, માયા, લોભ હોય છે. અને સંજ્વલન નામનો કસાય છે, એના પણ ક્રોધ, માન, માયા, લોભ હોય છે. એવી રીતે ક્રોધ, માન, માયા, લોભ 4, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનનું સંજ્વલન, એ 4 કસાય. 4 જોકે 16 કસાય જીવની પર્યાયમાં ચાલતા હોય છે. એવા કસાયોનો અભાવ કેવી રીતે થાય અને એવા કસાયો જીવની પર્યાયમાં વર્તે છે, તો એ શા માટે વર્તે છે, કઈ તરફ લક્ષ્ય કરવાથી વર્તે છે, કોના તરફ પ્રયાણ કરવાથી એ છૂટી જાય છે અને એનો ક્રમ શું હોય છે, એ બધું વર્ણન આ 4 કસાય સમજવાથી સમજી શકાય છે. એ આપણે કાલે ઉત્તમ સમાધર્મ હતો, એટલે ક્રોધના અભાવ સ્વરૂપી સમા હોય છે. અને આજે માધવ જન્મનો દિવસ છે, તો માનના અભાવપૂર્વક નિરભિમાનતા હોય છે, નિર્માણ હોય છે. તો એ માન નામનો કસાય છે એ અજ્ઞાની જીવને તો નિરંતર ચાલતો જ હોય છે, કારણ કે એને 4 ને 4 16 કસાયનો સદભાવ હોય છે. ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધીના, પ્રત્યાખ્યાનાવર્ણીના, પ્રત્યાખ્યાનાવર્ણીના અને સંજ્વલન. મને માન વળગતું નથી એનું નામ મોટું માન છે. કોઈ એમ કહે કે મને માન નામનો કસાય વળગતો જ નથી, એનો મતલબ જ એને માન કસાય જ વળગે છે. શાસ્ત્રનું વચન છે, વર્ગમનની પંચમસંધિમાં આ પ્રકારનું વર્ણન આવે છે. સ્વામી કાર્તિકે અનુપેક્ષામાં પણ આવું વર્ણન આવે છે. એટલે ખરેખર નિર્માણ પણ તો જ્ઞાની પુરુષોને જ હોય છે. જ્યાં સુધી અજ્ઞાન પણ અવસ્થિત છે પોતાની પર્યાયમાં, ત્યાં સુધી આ બધા કસાયોનું પરિણમન એની પર્યાયમાં બહિર્લક્ષ્ય ચાલ્યા કરતું. એવો માન કસાયને છોડવાનો, નિર્માણપણું પ્રગટ કરવાનો આજનો ઉત્તમ માધવ ધર્મનો દિવસ છે. 10 ધર્મ કીધા છે ને, ક્ષમા, માર્ગ, વાંજો, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન, બ્રહ્મચર્ય. ક્રોધ, માન,
ઉપરથી ક્ષમા, માન ઉપરથી માર્દવ, માયા ઉપરથી આર્જવ અને ક્રોધ માન માયા લોભ, લોભ એટલે સોચ. એવી રીતે એનો ક્રમ છે. ક્રોધ માન માયા લોભ, ક્ષમા માર્દવ આર્જવ સોચ, એવી રીતે એનો ક્રમ છે. તો માર્દવ એટલે કે માન કેટલા કેટલા પ્રકારનું વર્તતું હોય છે, કેવી રીતે વર્તતું હોય છે એનું વર્ણન આમાં પૂજ્ય પૂજ્યશ્રીએ કરેલું છે. થોડું આપણે જોશું. શ્રીમદજી અપૂર્વ અવસરમાં સમ્યક દર્શન જે જીવને થયા ત્યાર પછી પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંગ્રહના કસાયો વર્તતા હોય છે. તો એના માટે અપૂર્વ અવસરમાં શ્રીમદજીએ કડી બનાવી છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવ જો, માન પ્રત્યે તો દીનપણાનું માન જો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે પ્રબળ સિદ્ધિ વિધાન જો. એવું અપૂર્વ અવસરમાં શ્રીમદ રાજચંદ્રજી આવી કડી એ બીજી ચાલી વિષયમાં અપૂર્વ અવસરમાં જ્ઞાની પુરુષો પણ એને અનંતાનુબંધીના ક્રોધમાન માયાલોભ ચાલ્યા ગયા હોય પણ છતાં અસ્થિરતાજન્ય એને ક્રોધમાન માયાલોભનું પરિણમન અનંતાનુબંધી ગયા પછી પણ ચાલતું હોય, કારણ કે ત્રણ કસાય હજી એને ચાલુ હોય. શ્રાવકનું મૂળ સ્થાન આવે, પંચમનું સ્થાન, તો બે કસાયની ચાર ચોકડી ચાલુ હોય. પ્રત્યાખ્યાન વર્ણિત સંજોગ. પછી મુનિ દશા આવે, સપ્તમનું સ્થાન, તો એને એક લોભ નામના કસાયના ક્રોધમાન માયાલોભ વર્તતા. એવી રીતે આ ગુણસ્થાનની પરિપાટીઓમાં એક ગુણસ્થાન આગળ ચડતા જાય એમ એક કસાયની ચાર ચોકડીનો અભાવ થઈ અને પોતાના સ્વરૂપની વિલીનતાની દ્રઢતાનું વિશેષપણું એને આગળ વધ્યું. એક તરફ સ્વરૂપનું અનુસંધાન અને સંચેતન વિશેષપણે દ્રઢ થતું જાય અને બીજી તરફ આવા જે કસાય ભાવો છે ત્યાંથી નિવૃત્તિ થતી જાય. એવી સ્થિતિ જ્ઞાની પુરુષોની હોય છે. એટલે ખરેખર આ બધા ધર્મો જે છે એ ખરેખર જ્ઞાની પુરુષોને જ ખરેખર લાગુ પડતા હોય છે. પણ અજ્ઞાની જીવને પણ જ્ઞાની થવા માટે આ પ્રકારનો આચાર્યો દ્વારા બોધ આપવામાં આવતો હોય છે કે તું જો આ રીતે પરિણમી શકતો ન હો તો પણ આવી વસ્તુ સ્થિતિ છે એવી વિકલ્પાત્મક દશામાં પણ શ્રદ્ધા કરજે. અને હજી ભલે ક્ષમા માર્દવ આર્જવ સોચ ધર્મ પ્રગટ ન થયો હોય છતાં પણ એ પ્રગટ મને કેમ થાય એવી ભાવના તું રાખજે, એવું શ્રદ્ધાન તું કરજે. ભલે અત્યારે કસાય ભાવો વર્તતા હોય પણ એ માત્ર કસાય ભાવોનું જ શ્રદ્ધાન તું અનાદિથી કર્યા કરસ. તો એવા કસાય ભાવોની નિવૃત્તિ અર્થે અજ્ઞાન દશામાં પણ વિકલ્પની ભૂમિકામાં પણ એવું એક શ્રદ્ધાન રાખજે કે મારો શાશ્વત દેવ જે નાયક પરમાત્મા છે એમાં કોઈ પ્રકારનો કસાય ભાવ વર્તમાનમાં પણ મારી અજ્ઞાન અવસ્થા હોવા છતાં એમાં કોઈ કસાય ભાવ અત્યારે વિદ્યમાન નથી. જ્યાં હું એનું શરણ લઈશ ત્યાં આ કસાયનો અભાવ થવાનું ચાલુ થશે અને ક્રમે આ બધા કસાયોની ચોકડી ચાલી જશે અને યથાખ્યાત ચારિત્ર આવશે અને કેવળ જ્ઞાન થશે. તો પરિપૂર્ણપણે મારા કસાયોનો અભાવ થઈ અને પૂર્ણ સુખતા રૂપી મારું કેવળ જ્ઞાન મને પ્રગટ થશે. એવી ભાવના આવા 10 ધર્મના દિવસોમાં જેને જ્ઞાની થવાની ભાવના ચાલતી હોય, જેને કસાયો
તોડવા હોય અને નિકસાય સ્વરૂપનું અવલંબન લેવું હોય, અકસાય સ્વરૂપનું અવલંબન લેવું હોય, એના માટે આ 10 ધર્મોની વિધિ અને 10 ધર્મોનું પ્રકરણ અને આ પર્વાધિરાજ 10 પર્વ 10 પ્રસંગોની ધર્મનો મંગલ આરાધનાનો મહોત્સવના આ દિવસો કહેવામાં આવે છે. એમાં આમાં શ્રી ગુરુદેવ શ્રી કહે છે ઉત્તમ જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્ગ છે. મારી તો જાતિ ઉત્તમ છે, બીજાની જાતિ તો મારા કરતા થોડી નીચી છે, હું તો ઉત્તમ કુળમાં જન્મેલો છું. મારું બળ એવું છે કે મારા પરથી હું જે કાર્ય કરવું હોય એવું મારું શરીરનું બળ છે, હું કોઈ પણ કાર્ય કરી શકું છું. અને આગળ વધતા તો ઘણા પ્રકારના માન નામના કસાયો જીવને પ્રત્યેક સમયની પર્યાયમાં ચાલતા હોય છે. એ ખરેખર પોતે જ પોતાનો માન કસાય ક્યાં ચાલે છે એ પકડી શકે અને કા કેવડીને એટલે પેલામાં પેલી જે ગુરુદેવ શ્રી વાત ઘણી વખત ફરમાવે છે કે જાત છેતરપિંડી જો જીવ કરશે તો આ માર્ગમાં એને શું કહેવાય છૂપું પામે. જાત છેતરપિંડી પોતાને ખબર હોય, બહારમાં સજ્જતા હોય, અંદરમાં પુષ્કળ માન કસાય છે, એટલે એ પોતાની જાત સાથે છેતરપિંડી કરે છે. એ પામવાની યોગ્યતા કે પાત્રતા એની પાકેલી નથી. શ્રીમંતજીએ લખ્યું છે કે જો જીવને માન ન હોત તો અહીંયા જ એનો મોક્ષ થઈ જાય. શ્રીમંતજીના શબ્દો છે. અને ક્રોધ વિશે લખ્યું છે કે સમાજ છે, સમા એ મોક્ષમાં પ્રવેશવા માટેનો ઉત્તમ દ્વાર છે. સમા મોક્ષમાં પ્રવેશવા માટેનું ઉત્તમ દ્વાર છે. અને માન જો અહીંયા ન હોત, જીવને માન નામનો કસાય ન હોત તો અહીંયા જ એનો મોક્ષ થઈ જાય. કહેવાનું એમનું તાત્પર્ય એમ છે કે ભરત ક્ષેત્રમાં જન્મેલા જીવો એક તો આ બધી કસાયની ચોકડીઓ લઈને અહીંયા જન્મતા હોય છે અને આ પ્રકારના ભાવો એને નિરંતર ચાલ્યા જ કરતા હોય છે. એમાંથી નિવૃત્ત કેવી રીતે થવું? તો કે જેમાં ક્રોધ, માન, માયા, લોભનો સર્વથા અભાવ છે, જે અકસાય સ્વરૂપી ભગવાન, ચિત્ત સ્વરૂપી ભગવાન આત્મા છે, કે જેમાં અનંત ગુણોનું અભેદ જ્ઞાન, સુખ ને આનંદની મૂર્તિ રૂપી ભગવાન આત્મા વર્તમાનમાં એના દેહ દેવળમાં બિરાજમાન છે. એવા સ્વભાવનો અહમ કરી એનો આશ્રય લઈ એનું જ્ઞાન ધ્યાન કરવા માટેનો જો જીવ પુરુષાર્થ કરે તો આવા કસાયોથી નિવૃત્તિ એને મળી શકે છે. એટલે આ કહે છે કે ઉત્તમ જાતિ, કુળ, બળ, જ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાનનો મત થઈ જાય કોઈ નહીં, થોડોક સ્વયંસમ થઈ જાય, ગાથા મોડે થઈ જાય, બોલતા પણ આવી જાય, જ્ઞાનનો મત થઈ જાય. એટલે જાતિ, કુળ, બળ, જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માંડવ છે. આ પ્રકારનું તો 4 ગુણથી વર્ણન આવ્યું. આમાં જાતિ, કુળ, બળ, જ્ઞાન એના પ્રકાર 8 આવે છે. બાકી તો અનંત પ્રકાર છે. એટલા અનંત પ્રકાર છે કે સમયે આવી પ્રવૃત્તિ જીવની ચાલ્યા કરે છે. હવે એ ચાલે છે એ તો એક સ્થિતિ છે. એ જાય કેમ એ મહત્વની વાત છે. ચાલે છે એ તો ચાલે છે. હવે એ દૂર કેવી રીતે થાય એ બહુ અગત્યની વાત છે. એના માટે આ વર્ણન પૂરું ચાલે છે. એના માટે હમણાં આપણે સમૃદ્ધિ રસ્તો છે. એટલે કે છે કે એનું નામ માર્ગવ છે. આ માર્ગવ ધર્મનું અંગ છે. જેવો પોતાની સમીપના રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન સમાન તથા ઇન્દ્રજાળની સમાન દેખે છે, જગતને સ્વપ્ન સમાન દેખે
ઇન્દ્રજાળની જેમ જોવે. જગતમાં આ જગત છે પણ એમાં એકલો હું ચૈતન્ય તત્વ છું. મારે જગત સાથે કાંઈ સંબંધ નથી, મારે કાંઈ નિસ્બત નથી. એમ ઇન્દ્રજાળ છે એ બધી એમ એને જોવે અને એકલો હું ચૈતન્ય પરમાત્મા છું. આ જગતમાં મારું કોઈ નથી, માત્ર એક શાશ્વત નિકાલી શુદ્ધ દેવ એવો પરમાત્મા સ્વરૂપી ભગવાન આત્મા હું છું. એવો જો એ વિશ્વાસ કરે તો તેને ઉત્તમ માર્ગ ધર્મને તે કેમ ન ધારી શકે? કે જરૂર ધારી શકે, અર્થાત અવશ્ય ધારણ કરે છે. અહીં મુનિપણાની મુખ્યપણે મુનિપણાની અપેક્ષાએ કથન છે. ઉત્તમ સમા વગેરે 10 ધર્મો છે તે સમ્યક ચારિત્રના જ ભેદો છે. ખરેખર તો મુનિરાજને આવા ધર્મોનું 10 ધર્મોનું પરિણામ મળે છે કે જેને હવે એક કસાયની સંકલન કસાયની ક્રોધમાન માયાલોભની એક છોકરી જ ખરેખર હવે ચાલતી હોય છે અને એના અભાવ અર્થે જ મુનિરાજ આવા 10 ધર્મોનું પાલન કરી અને પોતે પોતાના સ્વરૂપમાં નિરંતર લીન રહેવાના પુરુષાર્થે ચલતા હોય છે. એના માટે જ ખરેખર આ સમ્યક ચારિત્રના ભેદમાં 10 ધર્મો રહે છે. અને સમ્યક દર્શન વગર તે ધર્મ હોય નહીં. શરીર મન વાણીની ક્રિયા આત્મા કરતો નથી, તેનાથી આત્મા જુદો જ છે. દયા ભક્તિ કે વ્રત વગેરે સુગ્રામ તે ધર્મ નથી, તેમજ તે ધર્મમાં મદદગાર નથી. એમ કહે છે કે દયા ભક્તિ વ્રત વગેરે સુગ્રામ તે ધર્મ તો નથી, પણ એવી પ્રવૃત્તિ કરવાથી કાંઈક ધર્મમાં મદદરૂપ થાય, એ ધર્મની કાંઈક પ્રગટતા એનાથી થઈ જાય, પરંપરાએ કરતા કાંઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય તો કે એવું ભાઈ હોતું નથી. શુભ ભાવની પ્રવૃત્તિ પુણ્યબંધનું કારણ છે અને ધર્મની પ્રવૃત્તિ છે એ મોક્ષ માર્ગમાં નિમિત્ત પડે છે. એટલે એ બે વિભાગ જુદા ચાલતા હોય છે. પણ એનો મતલબ એવો નથી કે જીવને શુભ ભાવ આવે જ નહીં. એને શુભ ભાવ આવે, ધર્મ કરવા માટે તત્પર હોય, આત્માર્થી હોય તો એને શુભ ભાવના વિકલ્પો આવે, કરે નહીં. એને સહજપણે શુભ ભાવ આવ્યા જ કરે. દોડીને મંદિરે દર્શન કરવા જાય, સ્વાધ્યાયમાં આવે, શાસ્ત્રનું શ્રવણ કરે, જે ગુરુદેવ શ્રીની ટેપ સાંભળે, પોતે ઘરે એકાંતમાં શાસ્ત્ર સ્વાધ્યાય કરે, એવી તો એને પ્રવૃત્તિ ન હોય તો એની પાત્રતા પણ નથી. પણ એ પ્રવૃત્તિ કરી શકતો નથી. એના કાળક્રમમાં આવ્યા કરે છે, આવ્યા કરે છે એમ જાણે છે. ત્યાં પણ જો કર્તૃત્વ થાય કે હું આ કરી શકું છું, આ મારાથી થાય છે, મેં આમ કર્યું એટલે આવી પ્રવૃત્તિ થઈ, તો એ પણ એક પ્રકારનો માર્ગ કસાય છે. પ્રવૃત્તિ થઈ હોય હોવા છતાં માન કસાય છે કે અમે જેવું જીવ છે એવું કઈ છે, એમાં શેનો માન કસાય? કે જ્યાં સુધી મિથ્યાત્વ જીવતું છે, જ્યાં સુધી તારી ઊંધી માન્યતા તારી પર્યાયમાં પ્રવર્તવાનું ચાલુ છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારના કસાયનો અભાવ ખરેખર થઈ શકતો નથી. એટલે અનંત સંસારનું કારણ મિથ્યાત્વને કીધું છે. રાગ દ્વેષને અલ્પ સંસારનું કારણ કીધું છે. પણ અનંત સંસારનું બીજું અને અનંત ભવો થવાનો મોટામાં મોટી ગૂંથણી મિથ્યાત્વમાં પડેલી છે. એટલે મિથ્યાત્વ નામનો કસાય જ્યાં જાય છે ત્યાં જ જીવની માન્યતા ફરે છે. અને એવા સમ્યક દર્શનને ચાહે તિર્યંશનું સમ્યક દર્શન હો, મનુષ્યનું હો, કોઈ પણ ગતિમાં સમ્યક દર્શનની ચારે ગતિમાં પ્રાપ્તિ થાય છે, એવા સમ્યક દર્શનને સિદ્ધ જેવું સમ્યક દર્શન કહેવાય છે. એની માન્યતા ફરી ગઈ. માન્યતા ફરી એટલે બધું ફરી ગયું. સમ્યક દર્શનનું રિસર્ચ આ કાળમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કર્યું. પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ વાત બતાવી કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે.
જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. પ્રથમ ધર્મની શરૂઆત સમ્યક દર્શન રૂપી પ્રતીતિ અને જ્ઞાનમાં સ્વસંવેદનથી ચાલુ થાય છે. ત્યારે ધર્મની શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. તમે કેટલા શુભ ભાવની પ્રવૃત્તિ એની પર્યાયમાં ચાલતી હોય, દ્રવ્યલિંગની મુનિની પ્રવૃત્તિ તો એવી હોય કે એવી તો અત્યારે આપણને ક્યાંય જોવા ન મળે. ચામડા ઉતરીને ખાર છાટે લોહીમાં તો પણ એના આંખનો કણિયો લાલ ખૂણો ન થાય. એવી તો એની શુભ ભાવની પ્રવૃત્તિ હોય. અત્યારે તો એવી શુભ ભાવની પ્રવૃત્તિ પણ જોવા નથી મળતી. છતાં આત્માના શ્રદ્ધાન વગર એ વ્રત તપ નિયમ કાંઈ કાર્યકારી થતા નથી. શુભ ભાવ છે, બંધનું કારણ છે, પણ શુભ ભાવની સાથે મિથ્યાત્વનું મોટું પાપ ચાલે છે. એ પુણ્યનો પ્રકાર છે, મિથ્યાત્વનો પાપનો પ્રકાર છે. જ્યાં સુધી મિથ્યાત્વ નામનો કસાય, મિથ્યાત્વ નામનું પાપ જતું નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની એની શુભ ભાવની પ્રવૃત્તિ કાર્યકારી થતી નથી. એટલે ગુરુદેવે 45 વર્ષ સુધી મિથ્યાત્વ કેમ જાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવને કેમ થાય એનો જ ઉપદેશ 45 વર્ષ સુધી આવ્યો છે. ચારિત્ર્યની મુખ્યતાથી ઉપદેશ ગુરુદેવનો છે જ નહીં. સમ્યક દર્શન વગર ચારિત્ર હોતું નથી. ત્યાં સમ્યક દર્શન જ ન હોય તો ચારિત્રની ક્યાંથી વાત ઊભી થાય? છતાં ચારિત્રના ગ્રંથો હોય એનો પણ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વાધ્યાય કરાવે અને એમાં ઘણી સ્પષ્ટતા કરે કે સમ્યક દર્શન વગર ચારિત્ર નથી હોતું. અહીંયા ચારિત્રનો ગ્રંથ ચાલે છે પણ પહેલા સમ્યક દર્શન હોય એને જ આ બધું લાગુ પડે છે. એટલે અહીંયા જે કહે છે કે દયા ભક્તિ વ્રત વગેરે શુભરાગ તે ધર્મ નથી, તેમજ તે ધર્મમાં મદદગાર પણ નથી. ધર્મ તો નથી પણ કાંઈ ધર્મને મદદ પણ એ કરી શકતું નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, તે વિકાર રહિત છે. આમ પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી જો પોતાના નિશ્ચય સ્વભાવની ઓળખાણ વડે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી વિશેષ સ્વરૂપ સ્થિરતાની ચારિત્ર દશા પહોંચે છે. એ દશામાં ધર્મી જીવને એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ કુળ વગેરેના અભિમાનનો વિકલ્પ પણ એને ઉઠતો નથી. જાતિ કુળ વગેરે એનું અભિમાન તો હોતું નથી. એવી કોઈ પણ પ્રકારની વિકલ્પાત્મક પ્રવૃત્તિ પણ તેને હોતી નથી. એનું નામ ઉત્તમ માર્ગવ ધર્મ છે. આમ કહી અને આ ઉત્તમ માર્ગવ ધર્મની વ્યાખ્યા પૂજ્ય ગુરુદેવ શ્રીએ આમાં તો ઘણો વિસ્તાર છે પણ મૂળ વસ્તુ એમ છે કે બસ જ્યાં સુધી મિથ્યાત્વ ચાલુ છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના આશ્રવ ભાવોથી મિથ્યાત્વ અવરોધ પ્રમાદ કસાઈને યોગ બધા આશ્રવો છે. એકે આશ્રવોથી જીવ નિવૃત્ત થઈ શકતો નથી. એવું આમાં ઉત્તમ માર્ગવ ધર્મમાં નિરભિમાનતાનું પ્રકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ સ્પષ્ટ કરેલું છે. આપણી ચર્ચા ચાલે છે પૂજ્ય બેનશ્રીનું સ્વાનુભૂતિ દર્શન છે. એમાં આપણો 16 નંબરનો પ્રશ્ન અને એના ઉત્તર ઉપર આપણી ચર્ચા કાલે શરૂ થઈ. અહીંયા પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે, પેજ નંબર 16 છે અને પ્રશ્ન નંબર પણ 16 છે. જેની પાસે શાસ્ત્ર હોય એની પાસે અને કાગળમાં પણ છે. પ્રશ્ન એમ છે કે જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રય પ્રગટ થાય તો તે આશ્રયનો ભાવ શું છે તે કૃપા કરીને સમજાવશો. આવો પ્રશ્ન શ્રોતાએ કરેલો છે અને એ શ્રોતાના ઉત્તર રૂપી બીજે બેનશ્રી ફરમાવે છે કે આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આ ચૈતન્ય હું છું
આ વિભાવવાદી હું નથી એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. પહેલામાં પહેલા તો એક ચૈતન્યનું અસ્તિત્વ છે એનો પહેલામાં પહેલા તો સ્વીકાર. કાંઈ ચૈતન્ય જેવું કોઈ અસ્તિત્વ મારું છે, કાંઈ ચૈતન્યનું અસ્તિત્વ છે એવો પહેલા તો એને સ્વીકાર કરવો. ચૈતન્ય સ્વભાવ છે, આત્મા જેવી કોઈ વસ્તુ છે, આત્મા અનાદિ અનંત છે, આત્મા અવિનાશી તત્વ છે. પૂર્વભાવમાં આત્મો આ પર્યાયમાં પણ છે, ભવિષ્યની પર્યાયમાં પણ આત્મા સળંગપણે રહેવાનો છે. પર્યાયો ફરતી જાય છે. મનુષ્યદેવ તિર્યક નારક ચારે ગતિની પર્યાયો ફરતી જાય છે, પણ સળંગપણે આત્મા એવો ને એવો અવિનાશી તત્વ એક રૂપ રહે છે. એવું ચૈતન્ય તત્વ છે. તો કે એક એવું ચૈતન્ય તત્વ તો છે, તો એ ચૈતન્ય તત્વનું અસ્તિત્વ છે. ચૈતન્ય તત્વનું અસ્તિત્વ જગતમાં છે અને મારું ચૈતન્ય તત્વનું અસ્તિત્વ મારી પાસે છે. એવું કોઈ મારું ચૈતન્ય તત્વનું અસ્તિત્વ મારી પાસે અંદરમાં બિરાજમાન છે. અને એ જ સમયે વિભાવવાદી પણ ચાલે છે. તો વિભાવવાદીનું પણ અસ્તિત્વ છે. એમ કહે છે કે વિભાવવાદી હું નથી. તો વિભાવવાદી હોય ત્યારે વિભાવવાદી હું નથી એમ કહી શકાય. એટલે વિભાવનું અસ્તિત્વ પણ છે. એક બાજુ ચૈતન્યનું અસ્તિત્વ છે, એક બાજુ વિભાવનું અસ્તિત્વ છે. એમ પોતાના અસ્તિત્વને એટલે એમ કહે છે કે આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. કેવી રીતે ગ્રહણ કરવું કે આ ચૈતન્ય તે જ હું છું અને વિભાવવાદી હું નથી. પેલા બેની સત્તાનો સ્વીકાર કરી અને ચૈતન્ય હું છું અને વિભાવ જે વર્તે છે એ હું નથી એમ કરીને ભેદ જ્ઞાનનો પ્રકાર આમાં પૂજ્ય દેવશ્રી બતાવે છે. આપણે કાલ ચર્ચા થઈ છે 4 લીટીની અંદર ઝડપથી. એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. પોતાનું અસ્તિત્વ છે એને પહેલામાં પહેલા ગ્રહણ કરવું. એનું ગ્રહણ થાય તો સહજપણે વિભાવનો ત્યાગ થઈ જાય. અસ્તિત્વનું કોઈ પણ અસ્તિત્વ, ચૈતન્ય અસ્તિત્વ પોતાનું છે એનું જો તે ગ્રહણ કરી લે તો એનો ઉપયોગ એમાં જામી જાય. એની શ્રદ્ધા ત્યાં ચાલી જાય. તો વિભાવ ચાલતા હોય ત્યાંથી શ્રદ્ધા ઉઠી જાય, ઉપયોગ ત્યાંથી ચૈતન્ય તરફ ચાલ્યો જાય. તો એનો મતલબ જ એમ કે ચૈતન્યના અસ્તિત્વનું ગ્રહણ થાય તો વિભાવ આદિ હું છું જ નહીં એમ કરી અને પોતાના અસ્તિત્વમાં એ સ્થિર થઈ જાય. વિભાવથી દ્રષ્ટિ ઉઠાવી ચૈતન્યમય નાયકનું જે અસ્તિત્વ છે તે જ હું છું એમ પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. અહીંયા જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાયક ભાવ, ચૈતન્યનું અસ્તિત્વ. જ્ઞાન સ્વભાવ નાયક માટે પણ વપરાય, જ્ઞાન સ્વભાવ પોતાના ગુણ માટે પણ વપરાય અને જ્ઞાન સ્વભાવ એની ઉપયોગ રૂપી પ્રગટ થતી પર્યાય માટે પણ વપરાય. ત્યાં કયો વિષય ચાલે છે તેને ધ્યાનમાં રાખી અને એને સમજવાનો પ્રયત્ન થાય તો ખ્યાલ આવે કે અહીંયા જ્ઞાન સ્વભાવનો અર્થ જ્ઞાયક પરમાત્મા એમ કરવામાં આવે છે. તો પોતાના જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરે. હવે એ એક વિષય પૂરો થયો, હવે બીજો વિષય ચાલુ થાય છે. આ વિષય આપણે કાલ ચાલી ગયો, હવે આ બીજો વિષય ચાલુ થાય છે કે આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં. શું કે જે વિભાવની સાથે જે જ્ઞાન છે, વિભાવની સાથે જ્ઞાન છે એટલે કે જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય છે તે પ્રત્યેક સમયે રાગ સાથે એકત્વ કરીને ચાલતો હોય છે. તો એવા જ્ઞાનને રાગ મિશ્રિત જ્ઞાન કહેવામાં આવે. રાગ મિશ્રિત જ્ઞાન એટલે કે વિભાવ સાથે ભળેલું જ્ઞાન, વિભાવ સાથે એક માન્યતામાં થઈ ગયેલું જ્ઞાન, એવું જે જ્ઞાન છે એને રાગ મિશ્રિત જ્ઞાન કહેવામાં આવે છે. તો કે આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન છે તે હું નહીં, તે મારું જ્ઞાન નહીં, તે મારો સ્વભાવ નહીં. કારણ કે એ સ્વભાવે પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું છોડી અને વિભાવ
વિભાવનું પોતાનું અસ્તિત્વ નથી, એની સાથે એકમેકતા તેની છે, એટલે તે મારો સ્વભાવ નથી, તે જ્ઞાન મારું નથી, રાગ મિશ્રિત જ્ઞાન છે. તે વિભાવ મિશ્રિત જ્ઞાન કે હું નહીં, પણ એકલું જે જ્ઞાન છે, શું કે છે, એકલું જે જ્ઞાન છે, ચૈતન્ય સ્વરૂપી જે જ્ઞાન છે, નાયક સ્વરૂપી જે જ્ઞાન છે, અભેદ અખંડપણે રહેતું જે જ્ઞાન છે, તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. એકલું જે જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. તો આમાં કઈ માર્ગી વાત છે, સમજવાની છે. એકલું જે જ્ઞાન છે ત્યાં નાયક ભાવની સ્થિતિનું વર્ણન છે. જ્ઞાન લક્ષણથી ગ્રહણ કરે એમાં એના ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ જે પ્રગટ થતો ઉપયોગ, ઉત્પાદનય વાળો ઉપયોગ, એને જ્ઞાન લક્ષણ કહેવામાં આવે છે. એ ઉત્પાદનય વાળો ઉપયોગ છે જ્ઞાન લક્ષણ. એ પ્રત્યેક સમયે જ્ઞાન લક્ષણ દરેક જીવ પાસે વિદ્યમાન છે. એ લક્ષણ છે એ ખરેખર ચૈતન્યનું લક્ષણ છે. આ રાગ મિશ્રિત જ્ઞાન શું છે, એ ખરેખર મારું જ્ઞાન નથી. એટલે બે ભાગલા પાડ્યા. આ બે ભાગ પાડે છે. લક્ષણ અને લક્ષને એક તરફ રાખે છે, અને વિભાવ જ્ઞાન રાગ સાથે મળી ગયું છે અને બીજી તરફ રાખે છે. એવી કોઈ મહત્વની ચર્ચા છે. જો એમાં ફરીથી આપણે આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવ મિશ્રિત જ્ઞાન હું નથી. એટલે જ્યાં રાગ સાથે મિશ્રિત રાગ મિશ્રિત જ્ઞાન જે થઈ ગયું કે જેને અજ્ઞાન કહેવામાં આવે, જેને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે, જેને પરલક્ષી જ્ઞાન કહેવામાં આવે, જેને બાહ્ય ક્ષયોપસમ જ્ઞાન કહેવામાં આવે, એ જ્ઞાન તેવું નહીં, એ જ્ઞાન મારું નહીં, એ જ્ઞાન તેવું નથી. શા માટે એ જ્ઞાન તેવું નહીં? કારણ કે એને વિભાવને પ્રદર્શિત કર્યો છે. જે જ્ઞાન મને પ્રકાશિત ન કરે, જે જ્ઞાન મારા ચૈતન્ય સ્વભાવને ન ઓળખે, એને એ જ્ઞાનને અમે અમારું જ્ઞાન કહેતા નથી. કારણ કે એ તો બહિર્લક્ષી જ્ઞાન છે, વિભાવ જ્ઞાન છે, એ મારું જ્ઞાન નહીં. એટલે પેલા એક વિભાવને સિદ્ધ કરે છે આ જ્ઞાન મારું નથી. પછી એમ કહે છે કે જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું. પછી કહે છે કે પણ એકલું જ્ઞાન છે, વિભાવ મિશ્રિત જ્ઞાન તે નહીં. પછી કહે છે પણ એકલું જ્ઞાન છે. એકલું જ્ઞાન એટલે શું? જ્ઞાયક સ્વરૂપી જ્ઞાન, ત્રિકાળ જ્ઞાન, શાશ્વત જ્ઞાન. એટલે કે જ્ઞાનથી ભરેલો એકલો જ્ઞાયક ભાવ, એવું મારું ચૈતન્ય અસ્તિત્વ, એવું મારું ચૈતન્ય તત્વ, આ ત્રિકાળ જ્ઞાયક ભાવનું જ્ઞાન છે. એકલું જ્ઞાન છે એ ત્રિકાળ જ્ઞાયક, અખંડતાની વાત છે, અભેદ સ્વભાવની વાત છે, ઉપાદેય ભૂત દ્રવ્યની ચર્ચા છે. એકલું જ્ઞાન એટલે કે એકલો જ્ઞાયક ભાવ, એકલી ત્રિકાળતા. શુદ્ધ જ્ઞાન તો સમ્યક જ્ઞાન રૂપી પ્રગટ થાય, એને શુદ્ધ જ્ઞાન કહેવાય. આ તો ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. એકલું જ્ઞાન એટલે ત્રિકાળી દ્રવ્ય કહેવું. પછી જો ઈ કેવી રીતે સિદ્ધ થાય કે એકલું જ્ઞાન છે એ ત્રિકાળી દ્રવ્ય છે? કારણ કે એના પછી તરત આવે છે કે તેને એકલું જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. જ્ઞાન લક્ષણ છે એ શું છે? તો કે એ જ્ઞાનની પર્યાયને જ્ઞાનનું લક્ષણ કહેવામાં આવે. ઉપયોગો લક્ષણ તત્વાર્થ સૂત્રમાં જે વાત આવી બીજા અધ્યાયમાં તત્વાર્થ સૂત્રમાં એમ કીધું ઉપમા સ્વામી ભગવાને કે જીવનું લક્ષણ ઉપયોગ છે. જીવનું લક્ષણ ઉપયોગ છે, જીવનું જ્ઞાન લક્ષણ છે, જીવનું ઉપયોગ લક્ષણ છે. તો એ ઉપયોગ લક્ષણ કેવું છે? તો કે ઉપયોગ લક્ષણમાં માત્ર જ્ઞાન વ્યાપે છે, જ્ઞાન સિવાય કાંઈ વ્યાપતું નથી. એને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. જ્ઞાયક ભાવ ચૈતન્ય તત્વ છે ને, એના લક્ષણને ઘણી રીતે વર્ણવવામાં આવે. કોઈ જગ્યાએ એમ કે ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. પરમ પારિણામિક ભાવ 320 દાખલા હોય જૈસેના તેમાં પરમ પારિણામિક ભાવ છે. જે સકળ નિરાવરણ
અખંડ એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પરિણામી, પરમ ભાવ લક્ષણ, નીચ પરમાત્મા દ્રવ્ય, તે જ હું છું. ત્યાં એમ કે પરમ પરિણામી ભાવ લક્ષણ છે. ત્યાં એમ પછી સમયસારમાં એમ કે ત્રિકાળ જ્ઞાન દર્શન લક્ષણ ગુણ જે છે, ગુણોને પણ લક્ષણ છે. પછી એના ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ જે કારણસૂત્ર પર્યાય કહેવામાં આવે એને પણ ત્રિકાળનું લક્ષણ કહેવાય. આ ત્રણેય લક્ષણ ધ્યેયના લક્ષણ છે, સુધાત્માના લક્ષણ છે, નાયક ભાવના લક્ષણ છે. લક્ષણ કોને કહેવાય કે જે પોતાથી કદી જુદું ન પડે અને સદાય પોતાની સાથે રહે તેને લક્ષણ કહેવામાં આવે. જેમ નિમક હોય, નિમક તો નિમકની ખારાશ હોય, ખારો એને જુદી આપણે પાડી શકીએ એમાંથી કે ન પાડી શકીએ? તો કે એનું વાસ્તવિક લક્ષણ છે. એની ઓળખ એનાથી લક્ષણ દ્વારા લક્ષની ઓળખ થઈ શકે. જેમ કે નિમક છે એ ખારું છે અને સફેદાઈ છે. તો સફેદાઈ છે એનું લક્ષણ નથી. શા માટે? કારણ કે સફેદાઈ બીજા અન્ય પદાર્થમાં પણ છે. સાકરમાં સફેદાઈ, હા, સાકરમાં મીઠાશ છે, ખારકમાં ખારક છે નિમકમાં. તો એ લક્ષણ એનું વાસ્તવિક લક્ષણ છે. એમાં અતિવ્યાપ્તિ નામનો દોષ નથી આવતો. એ પોતામાં જ વ્યાપક છે. અને સફેદાઈ છે એ બીજામાં પણ વ્યાપે છે. તો એમાં બીજામાં વ્યાપતું હોય ને પોતામાં પણ વ્યાપતું હોય એને એ પદાર્થનું લક્ષણ ન કહેવાય. કારણ કે એક સિવાય અન્યમાં વ્યાપે તો એને અતિવ્યાપ્તિ નામનો દોષ કહેવાય. અતિવ્યાપ્તિ નામનો દોષ સમય સાધી વર્ણનની 68મી ગાથાના 42મા વર્ષમાં આનું વિસ્તારથી વર્ણન આવ્યું છે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ નામના દોષ છે. એનું વર્ણન છે, તમે જોઈ લેજો. જેને રુચિ હોય એને હું આ બધું કહું છું ને એ જોતા જાઓ તો આમાં શું છે, માર્ગ બહુ ચોખ્ખો થઈ જશે. આપણે ગુરુદેવને સાંભળીએ, કોઈ વર્તા આવે એને સાંભળીએ, શેના માટે? કે આપણા પ્રયોજનની સિદ્ધિ માટે, આપણું આત્મકલ્યાણ કેમ થાય એના માટે. ખાલી વિષય સમજવા માટે નહીં. વિષય તો સમજાઈ જાય. ભણતા હોય, તેના છોકરાઓ ભણતા હોય તો આ પ્રસિદ્ધ છે, આ વિવેક છે, કેટલું બધું ભણ્યા હોય તો એ આવડી જાડી બુક્સ હોય, એમાં ઝીણા અક્ષર હોય, એ લોકો 2 દિવસમાં વાંચી લે. આપણે તો એક લીટીનો વાંચી શકીએ. તો એટલું બધું જ્ઞાન હોય એ લોકો પાસે, પણ એ જ્ઞાન કામનું શું? કે એની ભણવાની મર્યાદા પૂરતો એનો ઉપયોગ કરે એટલું એને કામ આવે. હવે આ જ્ઞાન છે, આ તો ભવના અભાવ માટેનું જ્ઞાન છે. ચોપડી વાંચવી ન પડે, આ જ્ઞાન થઈ જાય. ભણતર જ ન કરવું પડે, આ જ ભણતર થયા કરે. તો એવી વસ્તુ આપણે જો સમજવી હોય કોઈ વસ્તુ, તો એ સમજવા માટે જે વિચાર દશા ચાલે એના ઉપર આપણી પ્રયોજનની સિદ્ધિ કેમ થાય એ રીતે જો આપણે વિચાર ધારા કેળવીએ ને તો આત્મકલ્યાણ થાય. એટલે આ બધી પ્રયોજનની સિદ્ધિ અર્થે ચર્ચા ચાલે છે. એટલે આપણે ચર્ચા એ ચાલતી હતી કે લક્ષણ કોને કહેવાય? તો ત્રિકાળના લક્ષણ આપણે 3 સિદ્ધ કર્યા. એક તો પરમ પરિણામી ભાવ લક્ષણ. એ પરમ પરિણામી ભાવ લક્ષણ નિરપેક્ષતા સૂચવે છે. નિરપેક્ષતા સૂચક છે પરમ પરિણામી ભાવ લક્ષણ. 4 ભાવ છે ને, ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને ક્ષાયી. એ બધા સાપેક્ષ ભાવો છે. અને પરમ પરિણામી ભાવ છે એ નિરપેક્ષ ભાવ છે. એટલે નિરપેક્ષ તત્વ હોય એનું લક્ષણ પણ નિરપેક્ષ હોય. એટલે પરમ પરિણામી ભાવને એનું લક્ષણ. 4 ભાવમાં કાઈ ને કાઈ અપેક્ષા આવે. ઔદયિક ભાવમાં અપેક્ષા આવે કર્મના ઉદયની, ઔપસમિકમાં એની અનુદયની અપેક્ષા આવે, સંયોગસમમાં અપેક્ષા આવે
અને સાહિત્યમાં અભાવની અપેક્ષા આવે તો બની. અને આ પારિણામિક ભાવમાં કોઈ અપેક્ષા લાગુ ન પડે નિરપેક્ષ એનું લક્ષણ છે, માટે એને પરમ પારિણામિક ભાવ લક્ષણ. પછી જ્ઞાન દર્શન ગુણોને લક્ષણ કીધા, એ તો ત્રિકાળ જ્ઞાન દર્શન ગુણો તેમાં અવસ્થિત છે જ્ઞાન, એટલે એને લક્ષણ કહેવાય. અને એના ત્રિકાળ ઉપયોગ છે એ પણ એમાં એની કારણ સુપર્ય રૂપે રહેલા છે, એટલે એને પણ એનું લક્ષણ કહી શકાય. આમાંથી કોઈ પણ લક્ષણની ચર્ચા અલગ અલગ લક્ષણની અલગ અલગ જગ્યાએ શાસ્ત્રોમાં એવી રીતે એનું વર્ણન આવતું હોય છે, એટલે આપણે એને સ્પષ્ટ કરીએ છીએ. પછી તત્વાર્થ સૂત્રોમાં જે લક્ષણ કીધું છે, આ તો નિયમસાર અને સમયસારની ચર્ચા કરી, ધ્રુવના લક્ષણ ધ્રુવની ચર્ચા કરી. હવે આ ઉપયોગ લક્ષણ જે કીધું છે, પ્રગટ થતી પર્યાયમાં જે લક્ષણ છે, જે જીવની જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે પ્રત્યેક સમયે, કે જે પ્રત્યેક સમયે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય એ નિયમથી સિદ્ધાંતથી પોતાના જ્ઞાયકથી કથનચિત અનન્ય છે. પોતાનો જ્ઞાયક ભાવ છે, પોતાના જ્ઞાયક ભાવમાંથી પ્રગટ થતું જ્ઞાન છે, ઉત્પાદ થતું જ્ઞાન છે, એની સરવાણી ત્યાંથી આવે છે. માટે એ જ્ઞાન પ્રગટ થતું ઉપયોગ લક્ષણ જ્ઞાન છે, એ જ્ઞાયક સાથે કથનચિત અનન્ય રહીને પ્રગટ થાય છે. એ પ્રગટ થાય ત્યારે પણ એનામાં એક એવો સ્વભાવ છે કે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં નિરંતર આવી રહ્યો છે. તો એવું જે લક્ષણ કીધું, એવું પ્રગટ લક્ષણ કીધું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં બાળ ગોપાળ સૌને આવી રહ્યો છે, એટલે ત્યાં કોઈ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની ચર્ચા નથી, ત્યાં કોઈ વેદનની ચર્ચા નથી. તો એ સમયે સદુપયોગ થઈ જાય. આ તો ઉપયોગની ચર્ચા થાય, સદુપયોગની ચર્ચા નથી, આ ઉપયોગની ચર્ચા છે, પ્રગટ લક્ષણની ચર્ચા છે. એવું કોઈ આત્મામાં જ્ઞાનમય આત્મા ભરેલો છે, જેમ કે દરિયો હોય ને, દરિયો પાણીનો દરિયો ભરેલો, તો એમાંથી મોજા પાણીના જ ઉછળે કે બીજા કાંઈ ઉછળે? દરિયામાંથી મોજા ઉછળે, તો મોજા ઉછળે એ તો પાણીના જ હોય. તો એમ આત્મામાંથી પ્રગટ શું થાય કે આત્મામાં હોય એ પ્રગટ થાય. તો અનંત ગુણમાંથી જ્ઞાનની મુખ્યતાથી અને જ્ઞાન દર્શનના જ ઉપયોગ હોય, એટલે અહીંયા ઉપયોગો લક્ષણ ઉપયોગ પ્રગટ થાય છે. જીવમાં ઉપયોગ પ્રગટ થાય છે, જીવનો ઉપયોગ પ્રગટ થાય છે. જેમ પાણીના મોજા પ્રગટ થાય એમ જીવનો ઉપયોગ પ્રગટ થાય. પાણીમાં દરિયામાં પાણી 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 પાણીથી ભરેલો દરિયો હોય, એમાંથી મોજું આવે, તો એ મોજું આવ્યું એ દરિયાના પાણીનું જ મોજું હોય. પછી ઈ કચરાનો સંગ કરે છે કે કચરાનો સંગ છોડી અને એના દરિયાનો સંગ કરે છે, એ જુદો વિષય. કચરો એટલે રામ, વિભાવ વિસ્તૃત જ્ઞાન કીધું ને, એ વિભાવ વિસ્તૃત જ્ઞાન. પાણી છે પ્રગટ થયું, પાણી વિભાગ થયો એમાં બોલ્યા, પછી ઈ સંગ કોનો કરે? તો કે ઈ સંગ જો પાણીનો સંગ ચાલુ રાખે અને ઓલો સંગ છોડી દે, તો ખરેખર એને પાણીની પર્યાય કહેવાય. પણ જો એ બીજાનો સંગ કરે અને પાણીના દ્રવ્યનો સંગ છોડી દે, તો એને પાણીની પર્યાય ન કહેવાય. એમાં ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, તો પ્રગટ થતું જ્ઞાનને પણ ઉત્પાદનું જ્ઞાનને પણ લક્ષણ કહેવામાં આવે. પણ એ લક્ષણ છે એ ત્રિકાળી દ્રવ્યનું વર્તમાન પ્રગટ થતું લક્ષણ હોવાને કારણે એને જ્ઞેયભૂત લક્ષણ કહેવામાં આવે છે. ઓલા ત્રણ લક્ષણ છે એ ધ્યેયભૂત લક્ષણ છે. અને આ વર્તમાન ઉપયોગ પ્રગટ થાય છે એનું કથનચિત અનન્યપણું નિરંતર દ્રવ્ય સાથે ચાલ્યા કરે છે, કારણ કે એને જ્ઞાનને કોઈ એવો જ્ઞાયક સાથે સંબંધ જોડાયેલો રહે છે કાયમ. જો એવો સંબંધ જોડાયેલો કાયમ ન રહેતો હોય તો કોઈ જીવને અનુભવની પર્યાયનો ઉત્પાદ ન થઈ શકે. માટે એક એ લક્ષણ કીધું એને જ્ઞેયભૂત લક્ષણ કીધું. ઓલું લક્ષણ કીધું એને ધ્યેયભૂત લક્ષણ કીધું. ધ્યેયભૂત જ્ઞેયભૂત યાદ કરીએ તો બહુ કઈ મૂંઝાવું નહીં. ઓલું આત્માનું લક્ષણ છે, આ પર્યાયનું લક્ષણ છે, બસ એમ.
પણ એટલું યાદ રાખીએ તો ઘણું છે. હવે એટલે કે છે કે આ એકલું જ્ઞાન છે ને તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. એટલે એ લક્ષણથી ખબર પડે છે, કારણ કે લક્ષણને જ્ઞાનની પર્યાયને જુદી પાડી અને એકલું જ્ઞાન કીધું એટલે એકલું જ્ઞાનનો અર્થ જ્ઞાયક થાય છે. એમાં લક્ષણ પરથી સિદ્ધ થાય છે કે જ્ઞાન લક્ષણ દ્વારા તેને ગ્રહણ કરે, પણ એકલું જે જ્ઞાન છે તેને જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કરે. વિભાવ મિશ્રિત જ્ઞાન છે એ તો મારું જ્ઞાન જ નથી, એ તો મારું જ્ઞાન જ નથી. મારું જ્ઞાન કેવું છે કે જે લક્ષણ પ્રગટ થયું એ લક્ષણ લક્ષ સાથે અનન્ય છે. ખરેખર એવા જ્ઞાનને મારું જ્ઞાન કહેવામાં આવે છે, કારણ કે એવા જ્ઞાનથી જ મારો નાયક પકડાય છે. ઓલા વિભાવ રૂપી જ્ઞાનનું પરિણામ છે એનાથી મારો નાયક પકડાવવામાં આવતો નથી. કારણ શું કે એ જ્ઞાને એના લક્ષણને છોડી દીધું છે. એ રાગ સાથે ભળી ગયું તો એનું લક્ષણ છોડી દીધું એટલે એમાં અનુભવ ન થાય. આ જ્ઞાન છે એ લક્ષણ કાયમ રાખીને અનન્ય રહે છે, એટલે એનાથી એકલું જ્ઞાન ખ્યાલ પામી શકે છે. એમ આમાં બેસરી કહેવામાં આવે છે. માર્મિક ચર્ચા છે બહુ. અંદરની શું સ્થિતિ ચાલે છે, અંદરનું કેવું સ્વરૂપ છે અને અંદરના સ્વરૂપની સન્મુખતા વાળું પરિણામ કેવી રીતે જીવને થઈ જાય એની આમાં અપૂર્વ ચર્ચા પૂજ્ય બેસરીએ આ જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય તો એના આશ્રયનો ભાવ શું છે એની ચર્ચા ચાલે છે. જ્ઞાતા ધારા એટલે જ્ઞાન ધારા, જ્ઞાન ધારા એટલે અનુભવ. એવો અનુભવ કેવી રીતે દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય એનું વર્ણન આખી વિધિ આમાં પ્રયોગની ભૂમિકાની વિધિ વર્ણન કેવી રીતે છે. પહેલા તો ચૈતન્ય તત્વનું અસ્તિત્વ છે એમ સ્વીકાર કર, વિભાવનું પણ અસ્તિત્વ છે એમ સ્વીકાર કર, પછી વિભાવાદી મારા નથી એમ કરીને ચૈતન્ય તત્વ હું છું એમ અસ્તિત્વનું ગ્રહણ કર શ્રદ્ધામાં. અને એ શ્રદ્ધામાં ગ્રહણ કરવાનો ઉપદેશ આપ્યા પછી જ્ઞાન સ્વભાવને એવી રીતે ગ્રહણ કરે, પછી કહે છે કે વિભાવ સાથે પડેલું જ્ઞાન છે, પછી એ ગ્રહણ કરી શ્રદ્ધાની ચર્ચા કરી અને પછી આખી એની વિધિ બતાવે છે, પ્રયોગ. જે પ્રયોગની વિધિ ચાલ્યા બાદ શ્રદ્ધા અસ્તિત્વને ગ્રહણ કરે છે. શ્રદ્ધામાં અસ્તિત્વ ગ્રહણ ક્યારે થાય છે કે જ્ઞાનમાં એનું જાણપણું વાસ્તવિક થાય ત્યારે શ્રદ્ધા પોતાના અસ્તિત્વ તત્વને ચૈતન્ય તત્વને ગ્રહણ કરે. ત્યારે એ ક્યાં અહમ કરે છે, ત્યારે ત્યાં સ્થપાય છે, ત્યારે તે સ્થિર થઈ જાય છે. તો પહેલા એની ચર્ચા લઈને પછી વિધિ બતાવે છે કે વિભાવ મિશ્રિત જ્ઞાન તે હું નહીં, એકલું જ્ઞાન તે હું, અને એકલું જ્ઞાન તે હું તે તારા જ્ઞાન લક્ષણ દ્વારા એનો તને ખ્યાલ આવે એવા જ્ઞાન લક્ષણ દ્વારા ગ્રહણ કર. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી અને તેમાં દ્રષ્ટિ સ્થાપે. જોવામાં લખે છે જ્ઞાનથી ભરેલું ચૈતન્ય તત્વ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી તેમાં દ્રષ્ટિ સ્થાપે અને તેમાં લીનતા કરે. આ રીતે તેનું આલંબન દ્રવ્ય છે, બીજું કોઈ નથી. એટલે મૂળ ચર્ચામાં કહેવા એમ માંગે છે કે ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર કર, ચૈતન્યનું અસ્તિત્વ આવું છે એવું તું સમજ, પેલા જ્ઞાનની ઓળખ કર, જ્ઞાન સ્વભાવ કેવો છે એનો વિચાર કર અને એનો નિર્ણય કર. એ નિર્ણય પણ જ્ઞાનમાં જ જ્ઞાનનો થાય છે. એવો નિર્ણય કરી અને તારા જ્ઞાન લક્ષણની તારા નાયકથી કથનચિત અનન્યતા નિરંતર રહેલી છે એવા બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. લક્ષણ દ્વારા લક્ષની પ્રસિદ્ધિ નિરંતર થઈ રહી છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ કરતું જ નથી. એવો જ્યાં તને સ્વીકાર આવશે કે અલક્ષ રાગાદી ભાવ છે એને મારું લક્ષણ પ્રગટ ન કરે, લક્ષણ જેનું હોય એવા લક્ષને જ પ્રગટ કરી શકે, પ્રસિદ્ધ કરી શકે, એમ તારા જ્ઞાનમાં જો નિર્ણયની ભૂમિકા ચાલુ થઈ જાય તો તારા લક્ષણમાં તારું લક્ષ તો વિદ્યમાન જ છે એવો તને સ્વીકાર. એવી કોઈ લક્ષ લક્ષણની અદ્ભુત ચર્ચા વર્ણન કરે છે. ભગવાને અને
ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાય ગયા છે. એક જ ઉપાય છે આ, બીજો કોઈ ઉપાય નથી. જીનેન્દ્ર ભગવાને પણ કીધું છે અને ગુરુદેવે પણ બતાવ્યું છે કે જેટલા મોક્ષમાં ગયા છે, જેટલા સિદ્ધ થયા છે, એ બધા ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધાય કિરકેચરમ તસ્ય ભાવ તો બધાએ કિરકેચરમ. જેટલા અત્યાર સુધી સિદ્ધ થયા છે એ બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ ગતિને પામ્યા છે, અને જેટલા સિદ્ધ દશામાં પરિણમતા નથી અને સંસારમાં પરિણમે છે એવા લોકો ભેદ જ્ઞાનના અભાવથી જેનું સંસાર પરિભ્રમણ ચાલુ છે. સવર અધિકારમાં 131 નંબરનો શ્લોક લીધો છે. કેટલા અત્યાર સુધી સિદ્ધ થયા બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા. કે ભેદ વિજ્ઞાન આમાં ક્યાં આવ્યું? તો કે જ્ઞાન લક્ષણ એ લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે એનું નામ ભેદ જ્ઞાન છે. એનું નામ અનેકાંત છે. સ્વભાવ પોતાના સ્વભાવવાનને જ પ્રસિદ્ધ કરે અને વિભાવને પ્રસિદ્ધ ન કરે એવો જ્યાં એને ઉત્પાદમાં નિર્ણય થાય ત્યાં એનું લક્ષણ લક્ષની સાથે અનુસરવું એ સમ્યક પ્રકારે અનુસરવું. એને એમ કહેવાય કે આ જીવને સદુપયોગની પ્રગટતા થઈ, એને ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કર્યું, એને શ્રદ્ધામાં શ્રદ્ધેય આવી ગયું, જ્ઞાનમાં એનું સ્વજ્ઞેય જ્ઞાન આવી ગયો અને ચારિત્રમાં એની સ્વરૂપ આચરણમાં લીનતા થઈ ગઈ એમ કહેવામાં આવે. એટલે કે છે કે ભગવાને અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા એક જ ઉપાય ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ જ ઉપાય છે ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરવું, જાણવાનું કરી નિર્ણય કરી અને અસ્તિત્વનું ગ્રહણ. બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે કે જ્ઞાયક તે હું. વિભાવની પરિણતિ છે ને એ હંમેશા જ્ઞાની ન હોય. પર્યાય હોય ને એ દરેક જીવનો હોય અને પરિણતિ હંમેશા જ્ઞાની હોય. પરિણતિ કોને કહેવાય? અને કોઈ જગ્યાએ પર્યાયની પરિણતિ કીધી હોય, પર્યાયની વાત આવે તો પણ ઘણી વાર પરિણતિ શબ્દ ઉપયોગ પણ ખરેખર પરિણતિ જ્ઞાનીને જ હોય અને અજ્ઞાનીને પર્યાયમાં ઉત્પાદ ચાલુ એને પરિણતિ ન હોય. એટલે પરિણતિ કોને કહેવાય? કે જ્ઞાયક સાથે અભેદ થયેલું જ્ઞાન હોય ત્યારે એને સદુપયોગની પ્રગટતા થાય તો એને નિર્વિકલ્પ દશા જ્ઞાનીને સદુપયોગના કાળમાં આવે. એ સદુપયોગનો કાળ અસંખ્ય સમય ચાલે અને પછી સદુપયોગ છૂટી જાય. તો સદુપયોગ છૂટી જાય પણ એની પરિણતિ રહી જાય. પરિણતિ રહી જાય એટલે શું? કે એના અસ્તિત્વનું જે ગ્રહણ થયું હોય એ કદી ન ભૂલે. એટલે કે પ્રતીતિ કાયમ રહે. પ્રતીતિ ક્યારે છૂટે નહીં. પ્રતીતિ છૂટે તો અજ્ઞાની થઈ જાય. એવી પરિણતિ અનંત ગુણોની પર્યાયો એક દેશ શુદ્ધતા રૂપે જ્ઞાનીને પરિણતિમાં પણ નિરંતર ચાલુ થાય. બીજો એનો પર્યાયનો છેડો, બીજો ભાગ એ વિભાવ સાથે ભળેલો દેખાય તો પણ એની પરિણતિ અંદરમાં કામ કરતી ચાલુ. એને એમ કહેવાય કે આ જીવને જ્ઞાનીને પરિણતિ ચાલે છે. તો અહીંયા એમ કે છે કે વિભાવની પરિણતિ બહારમાં જાય તો પણ વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે. એટલે કે વિભાવ રૂપે પણ એનો ઉપયોગ જ્ઞાનીનો વર્તવા માંડે તો પણ એ વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ પાછું સદુપયોગમાં કેમ થાય એવો જ વારંવાર પુરુષાર્થ અને પ્રયત્ન એને ચાલતો રહે. પરિણતિની એક બીજી વાત એવી છે કે ચતુર્થ પુરુષાર્થને છે ને શ્રદ્ધા સમ્યક થાય છે. 100%
શ્રદ્ધાનું પરિણમન 100% સમ્યક ચતુર્થ ગુણ સ્થાને થઈ જાય છે. અને બાકીના જેટલા ગુણો છે આત્માના એનું આંશિક શુદ્ધતા રૂપે પરિણમન થાય છે. પણ હવે જ્યારે ચતુર્થ ગુણ સ્થાનમાં સમ્યક દર્શનનો કાળ જીવનો આવે અને ત્યારે અલગ અલગ અનંત ગુણોની અનંત પર્યાયો ઉત્પાદ રૂપે પ્રગટ રૂપ હોય છે. જ્યારે સમ્યક દર્શનનો કાળ એનો પાકવાનો હોય ત્યારે અનંત ગુણની અનંત પર્યાયો આ પથરાયેલી હોય એ આખી પથરાયેલી પર્યાયો પેલા તો એક રૂપ થાય. એક રૂપ થઈને જ્ઞાય ભૂજગમાં એક રૂપ થઈને જ્ઞાય ભૂજગમાં ખાલી શ્રદ્ધાની પર્યાય જ અહમ કરે અને બીજી પર્યાય ન કરે એમ ન હોય. એમ હોય તો એકની શ્રદ્ધાની પર્યાય સમ્યક થાય, બીજી પર્યાયો સમ્યક ન થાય. પણ ચતુર્થ ગુણ સ્થાને અનંત ગુણની અનંત પર્યાયો શુદ્ધતા રૂપે પરિણમે છે. શ્રદ્ધાની પર્યાય 100% પરિણમી જાય છે. બીજા ગુણોની પર્યાય આંશિક શુદ્ધતા રૂપે પરિણમે છે. તો એ આંશિક શુદ્ધતા રૂપે કેવી રીતે પરિણમે કે દરેક પર્યાયોનું એક અભેદપણું થઈ જાય અને એ અભેદપણું થાય ત્યારે આ મુશ્કેલમાં અભેદપણું થયું ને એ પર્યાયનું પર્યાયપણું છોડી અને પરિણતિ બની જાય. એ પરિણતિ બનીને આ હું છું એમ કરે ત્યારે અલગ અલગ ગુણની અલગ અલગ પર્યાય ન હોય. એક રૂપ પરિણતિ બની જાય. પરિણતિ એમ કે આ હું છું ત્યારે ખરેખર સમ્યક દર્શનનો જન્મ થાય. એ જન્મ થાય ત્યારે એ બધી ભેગી થઈને પરિણતિ આમ કેવું હતું એટલે દરેક ગુણની પર્યાયનો શુદ્ધતા રૂપે પરિણમે. પણ શ્રદ્ધાની કોઈ એવી સ્થિતિ હોય છે કે એ પ્રથમ સમયે 100% પરિપૂર્ણપણે પરિણમી જાય. બાકીના ગુણો આંશિક પરિણમે. ક્રમે એની શુદ્ધતાની પૂર્ણતા થાય. માટે પરિણતિના આવા ભાગો છે. અહીંયા પરિણતિ જે કહેવામાં આવી વિભાવની પરિણતિ બહારમાં જાય આ જ્ઞાની માટેની ચર્ચા છે. જેને ઉપર જ્ઞાની થઈ ગયો છે, અસ્તિત્વનું ગ્રહણ કરી લીધું છે, એની પછી વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ તે ગ્રહણ કરે કે નાયક તે પાછા એ ભેદમાંથી છૂટી વિભાવમાંથી છૂટી અને ભેદમાં આવી જાય. એને એમ કહેવામાં આવે કે પાછો આ જ્ઞાનીને વારંવાર શુદ્ધ ઉપયોગી દશાનું પરિણમન આવે છે. એમ કરીને આખી વ્યવસ્થા જે બેસીએ એક પેરેગ્રાફમાં આ રીતે સમજાવી છે. પછી બીજો પેરેગ્રાફ છે એમાં એનું વર્ણન વિશેષ રૂપે કર્યું છે. પણ મૂળ વસ્તુ જ્ઞાતા ધારા દ્રવ્યના આશ્રય પ્રગટ થાય તો એનો આશ્રયનો ભાવ શું છે એ સમજાવવા માટે આખું વર્ણન પૂજ્ય બેસીએ અપૂર્વ રીતે વર્ણન કર્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો ખૂબ વર્ણન કરે છે. એની તો કોઈ આપણી પાસે કોઈ શબ્દો જ નથી એની વાત, એની મહત્વતા બતાવવાના, એની મહિમા બતાવવાના. બેનશ્રીએ અમુક વિષયોમાં એવું સ્પષ્ટીકરણ કર્યું છે કે ક્યાંક જીવ અટકતો હોય ને તો એ ફાટ કરતો પકડી લે, લક્ષણને પકડી લક્ષતા જાય. એવી રીતે વર્ણન ખૂબ સુંદર આવે છે. બેનશ્રીની તો શૈલી હતી એનું ચર્ચા ચાલુ થાય એટલે પહેલું જ વાક્ય એ હોય ગુરુદેવ બધું આપી ગયા છે. ગુરુદેવને શ્રુતિની લબ્ધિ છે. અમે અમારી પાસે જે કાંઈ છે એ બધું ગુરુદેવનું છે. અમે આત્મા બોલતા શીખ્યા હોય તો ગુરુદેવ પાસે મહિમા ગુરુદેવનો જ કહેવાય. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ જ્ઞાની થાય, એ જેના દ્વારા જ્ઞાની થયા હોય અથવા તો એને ઉપરના જ્ઞાની હોય એનો જ મહિમા કહેવાય. ગુરુદેવને આપણે સાંભળીએ તો મુનિરાજનો આચાર્યનો એટલો મહિમા કરે અને કોઈ બીજા સમ્યક દ્રષ્ટિ હોય એને પણ ખૂબ સરસ વર્ણન કર્યું હોય તો એનો મહિમા ખૂબ કરે. મહિમા કરતા એ થાકે ને એટલો મહિમા કરે. પોતે સમ્યક દ્રષ્ટિ ચતુર્ગુણતા કરે, ઓલો બીજો સમ્યક દ્રષ્ટિ ચતુર્ગુણતા કરતો હોય છતાં એનો મહિમા કર્યા. એક ગુણમાં આનંદ ગુણનું રૂપ છે તો એ વિષય આવે તો એ જે જ્ઞાનીએ વર્ણન કર્યું હોય એનો મહિમા કરે. દીપચંદજીએ વર્ણન કર્યું હોય એનો મહિમા કરે. ઓહો, એવું વર્ણન તો ક્યાંય આવતું નથી. આવું તો ક્યાંય જોયું નથી.
પછી એમ કે ઈ પોતે એમ કે આ વિષય ઝીણો છે, આંકડો છે, પાછો વિસ્તાર એનો જ કરે પોતે. એમ કે છે કે અસ્તિત્વમાં અને જ્ઞાનમાં જ આ એક ગુણમાં અનંતનું રૂપ બેસે છે, પછી કેટલાય ગુણમાં એક ગુણમાં અનંતનું રૂપ ઉતારે. એવી કોઈ જ્ઞાનની શૈલી અને એવી નિર્માણતા હોય છે કે એને જે વસ્તુ કોઈ પણ ની સારી લાગે ને તો એને તરત ગ્રહણ કરવું. નાનું બાળક પણ કહે ને અને એને એમ લાગે કે આ વાત બહુ અગત્યની છે તો એ સભામાં કહે, એનું નામ નિર્માણતા છે. એવી આ ઉત્તમ માનવ ધર્મનો દિવસ છે અને સર્વ જીવો એવી ભાવના ભાવે કે મારો અનંતાનો બુદ્ધિનો માન પસાય, કેવી રીતે ત્વરિતમાં જાય અને સ્વભાવના સ્મરણપૂર્વક સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય એવી રીતે. મંગળમય દિનમાની